બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા ડીસા શ્રી સમાજ સંસ્થાએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ અનોખી પહેલ કરી છે। ડીસાના ધોળિયાકોટ વિસ્તારમાં આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ આ બાળકોને કેરી અને બિસ્કિટનું પણ વિતરણ કરી સંસ્થાએ શિક્ષણ સાથે સંવેદનાઓનો સંદેશ આપ્યો હતો। બનાસકાંઠાના ડીસા સ્ત્રી સમાજ દ્વારા ડીસાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગુજરાતભરમાં વેકેશન બાદ શાળાઓ ફરી શરૂ થઈ રહી છે, ત્યારે નવા સત્રમાં બાળકોને અભ્યાસ માટે જરૂરી સામગ્રી મળી રહે તે હેતુથી આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, અભ્યાસ માટેની જરૂરી સામગ્રી સહિત સ્ત્રી સમાજ નામથી તૈયાર કરાયેલી ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ દરેક બાળકને એક કેરી અને બિસ્કિટ આપી તેમની ખુશીઓમાં વધારો કરવામાં આવ્યો હતો। વધતી મોંઘવારીના સમયમાં આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોનું ભણતર ન અટકે અને તેમને શિક્ષણ માટે જરૂરી સાધનો સરળતાથી મળી રહે તે માટે સંસ્થાએ આ પ્રયાસ કર્યો હતો। આ સેવાકીય કાર્યને વાલીઓ તેમજ શાળા પરિવાર દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ડીસા સ્ત્રી સમાજની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। વર્ષોથી જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો માટે સેવા આપતી આ સંસ્થાનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે। શિક્ષણ એ જ સમાજનો વિકાસનો આધાર સ્તંભ છે, ત્યારે ડીસા સ્ત્રી સમાજ જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ અનેક બાળકોના ભવિષ્યને નવી દિશા આપવાનું કામ કરી રહી છે। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં મળેલી આ ભેટ વિદ્યાર્થીઓ માટે ચોક્કસપણે પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થશે। આપ સૌને ખબર જ છે કે શ્રી સમાજ ડીસા એક સેવાકીય સંસ્થા છે। શ્રી સમાજ ડીસા માટે આજે ખૂબ જ આનંદનો અને ગર્વનો એક દિવસ છે। વધતી જતી મોંઘવારીમાં આ ભણતરનો ખર્ચ બી ખૂબ જ વધતો જાય છે, તો આ મોંઘવારીના જમાનામાં બાળકોનું ભણતર અને આર્થિક તકલીફોના લીધે બાળકોનું ભણતર ખોરવાઈ ના જાય તે માટે આજે શ્રી સમાજ ડીસા તરફથી ફ્રી ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। તો આ વિતરણમાં ખૂબ જ બહોળી સંખ્યામાં બહેનોએ બી હાજરી આપીને તેમનું બાળકોનું બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શિક્ષકગણ તથા આચાર્યશ્રીનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।